તો અત્યારે વાગી ગયા છે 10:15 અને આપણા બ્લોગની શરૂઆત થઈ જાય છે. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો સવારમાં મસ્ત મજાનું શિરામણ કરીને ચા, રોટલી અને એવું બધું હતું અને એકદમ જો નવરા થઈ ગયા છે. હવે ખાલી ભાઈ લોકોને ખાવાનું બાકી છે, કારણ કે એ લોકોને શું કે કસરત ને એવું બધું કરવાનું હોય, તો એવું બધું છે. તો એવું બધું છે. તો આજે છે 12 ડિસેમ્બર અને આજે છે માગસર સુદ બારસ. તો આજનો સુવિચાર છે ને બહુ મસ્ત છે કે નાનપણમાં તમે જો જ્ઞાનનો છોડ નહીં વાવો ને તો ઘડપણમાં તમને છે ને એની સાયા નહીં મળે એમ. તો એકદમ સાચો મસ્ત સુવિચાર છે. કારણ કે ઘણા લોકો એમ કહેતા હોય છે કે ઘડપણ આવશે ને ત્યારે ભગવાનનું કીર્તન ને એવું કરશું ને સત્સંગમાં જાવું ને એવું બધું વિચારે કે અત્યારે આપણે કંઈ જવાની જરૂર નથી, બધું તો ઘડપણમાં કરવાનું હોય એમ. પણ ઘડપણ આવે ને તો એવું કંઈ યાદ ન આવે ને બીમારી ઝઘડાઈ લઈને પછી કંઈ મંદિરે જઈ ન હોય કે એને કાંઈ ન થાય એમ. તો તમે જો જુવાનીમાં યુવાન હો ત્યારે આ બધું કામ કર્યું હોય તો તમે થોડું ઘણું કામમાં આવે અને અફસોસ ન થાય કે ઘડપણમાં જુવાનીમાં જ ન કરીએ કે આપણે ઘડપણમાં ન કરીએ કાંઈ એમ. અને જ્ઞાન હોય ને તો આપણે ઘડપણમાં જીવવાની હિંમત પણ મળે. શું કેવું તારે? કે કઈ સાંભળવું જ નહીં એમ કે જો આપણે નાની હોય આપણે ભગવાનનું સત્સંગ કર્યું હોય અથવા ભગવાનના સત્સંગ ને તો કાંઈ નહીં, પણ જ્ઞાન ને એવું મેળવું હોય તો આપણે ઘડપણમાં એ થોડોક ઉપયોગી બને, એની છાયા મળે એમ. કર્મ ઉપર હોય, તમારા આગલા ભવના કર્મો સારા હોય ને તો તમને બાળપણમાંથી ભક્તિ જાગે. હા, ઈ વાત છે. ગૌઢા થાવ તો પણ બધું પછી કર્મ ઉપર ન હોય, થોડુંક આપણી મગજની મક્કમતા હોતા હોય કે નહીં, આજુબાજુનું વાતાવરણ હોય ને ઘરમાં, હા આજુબાજુનું હોય તો કેમ મેળ આવે? હા તોય ન મેળ આવે. પણ એમ પણ આજુબાજુ સત્સંગી હોય તો એનો પ્રભાવ પડે એમ. ઘરમાં એક વ્યક્તિ હોય ને તો એમ. ઓલું મેં એક જગ્યાએ સાંભળ્યું હતું, અત્યારે કોઈ સત્સંગમાં એમાં રસ નથી એટલે હું છે બધા એટલે તો કર્યું કહેવાય ને, એટલે બધા જીવી લે. કળિયુગમાં બધા સમજે છે બહુ દાન પુણ્ય કરવું જોઈએ, મંદિરે જાય છે, આમ જાય છે, તો એટલું બધું છે. તો હજી તો હાસો કળિયુગ તો બાકી છે. બાકી કળિયુગમાં એમ કે તમે 1-2 વાર ખાલી ભગવાનના નામ લઈ લો ને તો મોક્ષ પ્રાપ્તિ થઈ જાય. પ્લસ અત્યારના યંગ જનરેશન બધી સમજે, રોજ મંદિરે જાય, પગે લાગે, બધું કરે. પેલાના ગૌડિયા છે ને આખી જિંદગી ખેતરમાં જ વહી એનામાં માણસાઈ હતી ને એટલે બધા સારા માણસા. હવે બધે જાય પણ કપટી માણસો થઈ ગયા, દેખાડો કરે એવી રીતના થઈ ગયું. તો જો એવું બધું છે, તમારા વિશે શું કેવું તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો આપણે જો આ તો અમારી પર્સનલી વાત છે, અમે કોઈ કહેતા નથી. આ બધું એવું છે. હા, એ તો અમારા મનના ન સમજાય ને વધારે વંદન એમ. વધારે તો આ તો બધા મંતવ્યો હોય, એવું કઈ હોય નહીં, ભાઈ માથે લેવું નહીં. ચાલો તો આપણે સવારમાં છે ને મસ્ત આમળાનો શોટ બનાવવાનો છે, તો આપણે પીએ. તો જોઈએ આપણે કેવી રીતના બનાવીએ છીએ. ચાલો એની રેસીપી આપણે લઈ લેવી કે ભાઈ હું જો કે પહેલી વાર જ આમળાનું જ્યુસ પીવું છું. આમળા ખાધા છે પણ કેવી રીતના પાણીમાં પલાળી રાખે, હળદરવાળું પાણી ને પછી એમાંથી આપણે ખાતા હોય ને એ ટાઈપના મેં આમળા ખાધા છે. આપણે કદી જ્યુસ નથી પીધું, તો આજે આપણે આમળાનું જ્યુસ પીશું, કેવું લાગે છે એમ. ચાલો તો આમળાના શોટ બનાવવા માટે જો આપણે 2 થી 2.5 છે ને આમળાના કટકા લઈ લીધા છે, ઠળિયા કાઢી નાખ્યા છે. અને પછી આપણે થોડોક લઈ લીધો છે ફુદીનો, પછી આખું જીરું લીધું છે અને મરી લીધું છે અને સિંધુ મીઠું લીધું છે. આની જગ્યાએ તમે બ્લેક સોલ્ટ હોય ને તે પણ લઈ શકો છો. અને આપણે થોડુંક ગળપણ માટે લીધું છે, થોડોક ગળ લીધો છે. તો એટલી વસ્તુ આપણે લીધી છે. આ બધી વસ્તુને આપણે મિક્સર બાઉલમાં નાખીને ક્રશ કરી લઈશું. ચાલો તો બધી વસ્તુ આપણે નાખી દઈએ. બધી વસ્તુ આપણે અંદર નાખી દીધી છે. હવે છે ને થોડુંક પાણી નાખી દઈશું, ફાઇન પેસ્ટ બને ને એ રીતના. એટલે થોડુંક પાણી નાખી દઈએ. ચાલો હવે આને છે ને ક્રશ કરી નાખીએ. તો જો આપણે એકદમ ફાઇન પેસ્ટ બની ગયું છે. હવે એમાં સેજ જેવું પાણી નાખી દઈએ અને પછી આને આપણે ગાળી લઈશું. અને આ બાજુ જો આપણે છે ને ડેકોરેશન માટે છે ને મીઠું અને ચટણી લીધું છે. અને અહીંયા આપણે ગ્લાસ પણ લઈ લીધો છે. એને છે ને તો પેલા લીંબુની મદદથી ચારે કિનારી ઉપર છે ને રીતના લગાડી દઈએ, વ્યવસ્થિત લગાડી દઉં ભરે. તો જો ગ્લાસ ઉપર આપણે લીંબુ લગાડી દીધું છે. હવે આમાં એને છે ને પેલું કરી દેવી એટલે મસ્ત ડેકોરેશન પર્પઝ માટે આપણે થઈ જાય. તો મસ્ત આપણો ગ્લાસ રેડી છે. તો આમાં આપણે ગાળી લઈશું આપણું જ્યુસ.
તો જો આપણું આમળાનું જ્યુસ એકદમ આમળાનો શોટ એકદમ રેડી થઈ ગયો છે. તો ચાલો ટેસ્ટ કરીને જોઈએ કે કેવું લાગે છે. જોવામાં તો એકદમ મસ્ત લાગે છે ગ્રીન. તો ચાલો ટેસ્ટ કરીને જોઈએ. સ્મેલ તો બહુ મસ્ત આવે છે પુદીનાની ને આમળાની ને. જોઈએ ટેસ્ટ કરીને. તો જો આપણું આમળાનું જ્યુસ છે ને એકદમ રેડી થઈ ગયું છે. આ ઉપર લગાડ્યું એટલે બહુ મસ્ત પીવું એટલે ખાટું મીઠું લાગશે. તો ચાલો ટેસ્ટ કરીએ. સારું લાગે, એકદમ શરબત જેવું લાગે. આપણે શરબત એવું છે કે નહીં મમ્મી? આમ આપણે આમળો ખાય એટલે નો ભાવે. આ ભાવે એવું છે. આમાં બધું આવી જાય ને, લાવો જો પકડો. મીઠું, ગોળ. ગોળાઈ નાખો એટલે ખાટું મીઠું થાય. ચાલો મમ્મીને પણ ટેસ્ટ કરાવીએ આપણે. લાગે ને મસ્ત શરબત જેવું? સારું લાગે પણ મને સહેજ ખરબૂડું લાગે. એ પણ ઉપર ઓલું છે ને ચોટાડેલું છે ને એટલે ખરબૂડું લઈ ગયું. તો જો રોજ આવી રીતના છે ને એક ગ્લાસનું પી જાવીને તો હેલ્ધી. સંદીપ કંઈક કહેતો હતો કે તમે 10 મોસંબી, કેટલી મોસંબી? 10 મોસંબી એક આંબળો કે તમે 10 મોસંબી ખાઓ એટલું જેટલું વિટામિન સી મળે ને એટલું કે આંબળામાંથી તમને વિટામિન સી મળે. અને મોસંબી કોઈને ખાટી પણ લાગી શકે પણ આ ખાટું લાગે નહીં. એકદમ મસ્ત ખાટું મીઠું. ખાટું તો આવું જરીક જ કહેવાનું પણ બહુ મસ્ત લાગે. તો જો આ આપણા આમળાની છે રેસીપી અને બહુ મસ્ત બન્યું છે. તમે પણ ટ્રાય કરજો. આ જો કે ટ્રાય ઘણા લોકો પીતા જ હશે તો કોણ કોણ પીવે છે ને એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો ચાલો આવું બધું છે. થોડા ટાઈમ પછી મળીએ. અને મમ્મી જો અહીંયા તુરિયા સુધારે છે. તો શું બનાવવાનું છે? તુરિયા પાત્રાનું શાક. તો આજ કાંઈ રેસીપી આપી જાય તુરિયા પાત્રાના શાકની રેસીપી. તો ચાલો આજે આપણે મમ્મીના સ્ટાઇલમાં તુરિયા પાત્રાની રેસીપી તમને જોવા મળશે. તો એવું બધું છે. ચાલો હવે પછી બપોરના ટાઈમ પછી મળીશું આપણે રેસીપી આપીએ ત્યારે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11:15 અને આપણે લેવાની છે તુરિયા પાત્રાની રેસીપી મમ્મી પાસેથી. તો ચાલો આપણે જોઈએ કે કેવી રીતના બધું કરે છે મમ્મી. તો સૌથી પહેલાં તો આ જે લાંબા લાંબા છે ને આ તુરિયા કાપી લીધા છે લાંબા સ્લાઇસમાં, એવી લાંબી લાંબી સ્લાઇસમાં. પાતરા લાંબા અને પાત્રા પણ છે ને એ રીતના તે લાંબા લાંબા જ કટ કર્યા છે. આદુ, લસણ ને મરચું. અને આ બાજુ જો મમ્મીએ આદુ, લસણ અને મરચી રાખી છે. આ પાત્રા કેટલા લેવા તમે? કેટલા છે? 250 પાત્રા છે. અને આ પણ 250 જેટલું છે. 250 ઉપર હતા પણ એક ગૌઢું નીકળ્યું. ઠીક, બરોબર છે. ઓછા થયા. એટલે બે 50-50 લેવાનું ને, અડધા તુરિયા અડધા પાત્રા એમ. એમ પાત્રા ઓછા હોય તો હાલે પણ આપણે પહેલેથી ઝાઝા નાખી હા, પાત્રા હોય તો જ મજા આવે ખાવાની. તુરિયા નો ભાવે. હા, પાત્રાનું કરવું પડે. બરોબર છે. તો ચાલો આપણે રેસીપી લઈએ. તમે તુરિયા ઓછા નાખો, તુરિયા વધારે ને પાત્રા ઓછા હોય ને તો બી ચાલે. અને હા, એ પહેલાં મેં એકવાર છે ને તમને પાત્રા ઘરે કેવી રીતના બનાવવાના ને એની રેસીપી પણ આપેલી છે. તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ. તમે જરૂરથી જોઈ લેજો કે ઘરે પાત્રા અમે છે ને કેવી રીતના બનાવીએ છીએ. તો જો મમ્મી અહીંયા તેલ મૂકી દીધું છે. તેલ આવે ને એટલે બધા મસાલા નાખશે. તો ચાલો રેસીપી લઈએ તુરિયા પાત્રાની. તો જો આપણું તેલ આવી ગયું છે અને જો પેલા નાખી દીધી છે મમ્મીએ હિંગ. અને પછી એમાં મમ્મી નાખે છે તુરિયા. હા, આદુ, લસણ અને મરચીની પેસ્ટ નાખી દેવાની છે. ને હવે મમ્મી એમાં નાખી દે છે તુરિયા. હવે આપણે એને એકદમ હલાવી નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું તુરિયાનું જ નાખશું. કારણ કે પાત્રાનું ઓલરેડી બધો મસાલો આવેલો જ હોય એટલે પાત્રાનું કઈ નાખવાનું જ નહીં. તુરિયા પ્રમાણે નાખી દેવાનું મીઠું, સ્વાદ અનુસાર મીઠું. ને પછી નાખી દઈશું એમાં હળદર. મતલબ તુરિયાનું ખાલી નકરા તુરિયાનું શાક બનાવતા હોય બનાવી નાખવાનું. પેલા તુરિયાનું શાક જ બનાવી નાખવાનું એમ ને. હળદર નાખી દીધી ને મિક્સ કરી દીધું. હવે આમાં છે ને આપણે પાણી નાખીને એક સીટી કરી નાખીએ. બરોબર છે. એટલે તુરિયા આપણે થઈ જાય કમ્પ્લીટ. તો ડૂબે એટલું પાણી, બુડબુડા થાય એવું પાણી નાખી દેવાનું છે. બતાવો તો કેટલું પાણી નાખ્યું? તુરિયા ડૂબે. તો જો આવી રીતના તુરિયા ડૂબે ને બુડબુડા જેવું થાય ને એટલું જ પાણી નાખવાનું છે. કારણ કે તુરિયા બહુ પાણી પીવે નહીં ત્યાં સુધીમાં બફાઈ જાય. પાત્રા પીહે ઠીક, રસો જોઈએ એટલે વધારે નાખવાનું થોડું. બરોબર બરોબર. તો એવું છે. તો હવે એમાં નાખે છે મમ્મી લસણ. ઓકે, તો એવું બધું છે. તો ચાલો હવે કુકરને ઢાંકી દઈશું. હવે કઈ નાખવાનું છે કુકરમાં?
તો કાંઈ નહીં, કુકરને ઢાંકીને હવે આપણે એમાં લગાડી દઈશું 1-2 સીટી, એટલે પાત્રા છે તે રેડી થઈ જાય. અને આગળની રેસીપી પછી કન્ટિન્યુ કરશું આપણે. તો એવું બધું છે દોસ્તો. ચાલો હવે પાત્રા બફાઈ જાય ને, પાત્રા તુરિયાનું શાક થઈ જાય ને પછી આપણે મળીએ કે કમ્બાઈન કેવી રીતના કરવાનું થાય છે. અને સાથે સાથે આપણે છે ને આમળાનો મુખવાસ પણ બનાવવાના છે. તો મુખવાસ થાય છે ને ધોવા માટે ટબમાં આપણે લઈ લીધા છે. હવે એને એકદમ આપણે લૂસી બૂસીને મસ્ત એક વાસણમાં લઈ લઈએ તો હાર આપણે આ પણ કામ થાય છે. તો તમને આમળાની રેસીપી પણ, આમળાના મુખવાસની રેસીપી પણ 1-2 દિવસમાં મળી જશે. તો ચાલો તુરિયા પાત્રાનું શાક ખાવા માટે. A few moments later. તો કુકરમાં જ આપણે 1-2 સીટી કરીને તો આપણા તુરિયા છે ને એકદમ ચડી ગયા છે. તો હવે આપણે છે ને બધું આપણે લઈ લઈશું તવલામાં. રસો લીધો ખાલી? બરોબર. તુરિયાના શાકનો જે રસો હતો ને બધું આપણે લઈ લીધો છે તવલામાં. સ્મેલ તો સરસ આવે છે. હા, મસ્ત આવી. મરચું લસણ હોય ને એટલે હવે આ ગરમ થાય એટલે આ પાત્રા નાખી દેવાના. હવે આ ગરમ થશે ને એટલે એમાં નાખી દઈશું પાત્રા. પાત્રા તો એકદમ ચડી ગયેલા જેવા જ આવ્યા હોય તૈયાર જ હોય એટલે, પણ તો થોડીક વાર રાખીએ એટલે સોફ્ટ થઈ જાય. થોડા હોય એટલે પછી આમ થોડા કૂણા થઈ જાય એટલે એમ, એટલે એના માટે થોડાક વાર આપણે એને પાત્રાને રાખશું. અને પછી એમાં તુરિયા મિક્સ કરી દેવાના. તો 2-3 મિનિટ, કેટલા મિનિટ રાખવાના? 2-3 મિનિટ છે. તો જો સેજ 2-3 મિનિટ ઢાંકશું ને એટલે આપણા જે પાત્રા છે ને એકદમ સોફ્ટ થઈ જાય. આ સારું, બધા શાકમાં કેવું ન ભાવતું હોય ને એટલે કાંઈક ને કાંઈક તોડ હોય જ તે. ભેળવે એટલે થઈ જાય. કેમ તુરિયાનું ન ભાવે તો તુરિયા પાત્રા, દૂધીવાળાનું ન ભાવે તો ગ્રેવી નાખે. હા એમ. દૂધીનું ન ભાવે એટલે તેમાંય ગ્રેવી નાખે હોતો. હા, દાળ નાખે, ગ્રેવી કરી નાખે, દૂધી કોફતાનું કરી નાખે એમ. એટલે એવું બધું છે. પણ હવે કોઈને સાદા શાક ભાવતા જ નથી. આવું કંઈક મિક્સ કરેલા હોય ને એવા જ ભાવે, ગ્રેવી વાળા ને એવા. એટલે હું ઓલું કે ભાવે ને કાંઈ નહીં, ગ્રેવી તો લઈ લે એમ. તો એવું બધું છે. તો ચાલો આને 1-2 મિનિટ રાખવી. આપણા પાત્રા એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે એમાં આપણે નાખી દઈશું તુરિયા. ગ્રીન સબ્જી બનશે આજે આપણે. ગ્રીન જ હોય ને તુરિયા પાત્રા, મરચી હોય એટલે. તો મસ્ત આપણે લઈ લેવાનું છે હવે. તો બસ આને 1 જ મિનિટ સુધી રાખવાનું છે અને પછી આપણે ગાર્નિશિંગ માટે નાખી દઈશું કોરિયાન્ડર, ધાણા. ઢાંકવાનું કારણ એ કે એકબીજાનો સ્વાદ એકબીજામાં ભળી જાય ને એકદમ મિક્સ થઈ જાય ને એટલે આપણે છે ને ઢાંકી દઈએ. બાકી ન ઢાંકવીને એમને થોડીક વાર હલાવીને તો પણ ચાલે, પણ ઢાંકીએ ને તો વરાળથી એકબીજામાં સ્વાદ હોય ને એ બેસી જાય ને એક પ્રોપર મસ્ત શાક બને. અને એ પણ એક નોટિસ કરવા જેવું છે. તમે ફટાફટ શાક બનાવો ને વરાળથી શાક બનાવો ને એમાં બહુ જમીન આસમાનનો ફરક હોય. વરાળનું શાક હોય ને બહુ મસ્ત મીઠું લાગે, કે નહીં મમ્મી? હા, ઈ તો એમ જ હોય ને. કુકરમાં ઓછું મીઠું લાગે, તપેલામાં ઢાંકીને આપણે કરવી ને ધીમે ગેસ ઉપર પાણી મૂકીને એટલે મીઠું બને. તો એવું બધું છે. તો તમે કઈ રીતના બનાવો છો એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો જો હવે આપણી 1-2 મિનિટ થઈ ગઈ છે વાતોમાં, તો હવે આને લઈ લેશું ને ધાણા નાખી દઈશું. ચાલો. તો મસ્ત ગ્રીન શાક બની ગયું છે તુરિયા પાત્રાનું. હું તો આમાંથી પાત્રા વીણીને જ ખાવાની છું. પાત્રા છે જાજામાં, તુરિયું ક્યાં દેખાય છે? તુરિયું ઓછું છે. અને એ પણ કોમેન્ટ કરજો, કોઈ પણ શાક બનાવ્યું હોય તો વીણવાની ટેવ કોની હોય? જેમ કે આપણે રીંગણા બટાકાનું શાક બનાવીએ તો બટાકા વીણી નાખીએ, એટલે શાક બનાવ્યું હોય ને તો વીણવાની ટેવ કોને છે તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો જે મસ્ત આપણું શાક બની ગયું છે. તો જો આપણું શાક રેડી થઈ ગયું છે, ગેસ પણ બંધ થઈ ગયો છે ને હવે નાખી દઈશું ધાણા. ગમે શાક હોય પેલા બાડું લાગે, ધાણા આવે ને એટલે મસ્ત શાક થઈ જાય એવું છે.
તો આપણું મસ્ત મજાનું એકદમ શાક રેડી છે. આવું કે બાયું ગમે એટલી તૈયાર થાય પણ જ્યાં સુધી ચાંદલો ન કરે ત્યાં સુધી કેમ કે કપાળ અધૂરું અધૂરું લાગે. એના જેવું વાત છે આ શાકમાં. જ્યાં સુધી શાકમાં ધાણા ન નાખો ને ત્યાં સુધી શાક પૂરું ન થાય. તો એવું બધું છે. આ હતી અમારા તુરિયા પાત્રાની રેસીપી. તમને કેવી લાગી તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને આ બાજુ જો આપણા આમળા પણ છે ને બધા ધોવાઈ ગયા છે ને લૂસી લૂસીને આપણે જ આમાં નાખી પણ દીધા છે. તો આનો આપણે બનાવવાનો છે મુખવાસ. તો ચાલો હવે જોઈએ ને કેવો બને છે. ને ચાલો બપોરા ટાઈમે મળશું. તો જો બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે તુરિયા પાત્રાનું શાક, સલાડ, છાશ અને રોટલી. અને અહીં જો બધા જમવા માટે બેસી ગયા છે. બધા એનું ફેવરિટ શાક છે તુરિયા પાત્રાનું શાક. મમ્મી કહે છે હેલો. તો ચાલો બધા જમવા માટે. જો અત્યારે વાગી ગયા છે 6:45 અને મમ્મી અહીંયા બનાવે છે ચા અને ધાણી પણ ફોડે છે. તો આપણે બે વસ્તુ ધાણી ખાઈ લેવું થોડીક અને ચા પણ ખાઈ લેશું. તો હાલો આ ધાણીનો તડતડવા સમજાવ ફટાકડા સંભળાવી તમને ધાણીના. હું ધાણી ફોડું તો પહેલી વાર મસ્ત ધાણી ફૂટે મમ્મી. બીજી વારમાં છે ને થોડીક સારી ધાણી ન ફૂટે. મારે એવું થાય. પહેલી વાર ને બીજી વાર ન કરાય, એક જ વાર કરી નખાય. પણ આ મોટું તવલું છે એટલે થઈ જાય બરોબર. નનકા નનકા કરાય. હજી તો હું કરી જ નથી કોઈ દિવસ. પણ તમે 2 વાર કરું ને મારે એવું થાય છે એમ. બે વાર નહીં કરવાનું. આપણે પેલા એમ કરતા એમ જ થતું હોય. બગડેલું ને છોટેલું હોય ને હળદર ને મીઠું ને એટલે એમ થાય. પહેલી વારમાં સારી થઈ જાય એક અસલ. જ વાર કરી નાખવાની. હા. આપણે ફરવા ગયા હોય તો નથી થતું ભરતા આપણે થોડુંક વધારે કરવી. હા. ત્યારે મેં 2-3 વાર કરેલું છે ત્યારે એવું જ થતું હતું કે પહેલી વારમાં સારી થાય પછી ન સારી થાય એમ. એમ જ થાય. એટલે હું એક વાર જ કરી નાખીશ પહેલા. તો એટલે જ મમ્મીએ છે ને મોટું જબર કુકર જેવું માંડ્યું છે એટલે એમાં એકારે થઈ જશે. તો ચાલો આપણે પણ નાસ્તો કરી લઈએ. હેલો ફ્રેન્ડ, તો અત્યારે વાગી ગયા છે સાંજના 6:15 અને મસ્ત મજાની ફાફડી અને ધાણી ખાઈ લીધી છે. અને આ બાજુ આપણે બનાવી છે આમળાને મુખવાસ. તો એના માટે જો આપણે છીણવાનું કામ પણ ચાલુ કરી દીધું છે ને જેટલી બધી બાકી છે તો એવું બધું છે. અને છીણવા માટે આપણે છે ને મીડિયમ સાઇઝની લીધી છે કારણ કે સુકાય તો હજી ઝીણું થતું જાહે. તો એવું બધું છે. તો આને વાર લાગશે. અને સાંજના વાળનો ટાઈમ પણ થઈ ગયો છે. તો સાંજે આપણે બનાવવાનું છે પાલકની ભાજી બનાવવાની છે. એના માટે મમ્મી છે ને પાલક લેવા ગયા છે. ત્યાં સુધીમાં હું છે ને કાંદા, ટમેટા અને લસણ છે ને તૈયાર કરીને રાખું. એટલે મમ્મી આવે ને એટલે પછી ભાજીને કટિંગ કરીને ફટાફટ આપણી રસોઈ થઈ જાય. કારણ કે કટિંગમાં વાર લાગશે અને લસણ ફોલતાય વાર લાગશે. તો એવું બધું છે. અને જો હમણાં છે ને થોડોક ટાઈમ હું કોમેન્ટ નહીં લઈ શકું પણ હું તમારી કોમેન્ટ છે ને જરૂર રીડ કરું છું અને રિપ્લાય પણ એમાં છે ને આપી જ દઉં છું. તો એવું બધું છે. તો તમે જરૂરથી કોમેન્ટ કરતા રહેજો ને એવું છે. તો ચાલો બધી પ્રિપરેશન કરી નાખો અત્યારે. અને સાંજે વાળમાં બનશે આપણે પાલકની ભાજી. પાલકની ભાજી બનાવો ને પેલા મને છે મસ્ત મજાની એક વાત છે આજ મેં સાંભળી હતી. તો તમને હું તમારી સાથે શેર કરવા માગું છું. બહુ મસ્ત વાત હતી કે શાંતિ છે, આપણી ખુશી પોતાની છે એ આપણા છે ને એક પ્રકારના ઘરેણા કહેવાય એમ. જો કે આપણા ઘરમાં ઘરેણા પડ્યા હોય, સોના ચાંદીની વસ્તુ પડી હોય, કોઈ ચોરી જાય તો આપણે કેટલું દુઃખ લાગે. કેટલા દિવસ સુધી આપણે અફસોસ કરી કરે આણે તમારે મારા સોનાના ઘરેણા ખોવાઈ ગયા, એના માટે મેં કેટલી મહેનત કરી હતી ને એ બધું આપણે કેટલો અફસોસ કરવી એમ. તો કોઈ વાત એવી હોય કે એનાથી આપણે દુઃખ થાય છે એટલે દુઃખ થયું એટલે આપણે ખુશી છીનવાઈ ગઈ, આપણી શાંતિ વહી ગઈ. તો ત્યારે આપણે છે ને એટલું દુઃખ નથી કરતા. એટલું આપણે એને એટલું મહત્વ આપવું જોઈએ. આપણે ઘરેણા ખોવાઈ જાય ને એટલું મહત્વ આપવું જોઈએ ને શાંતિ આપણને કેવી રીતના મળે, આપણને પોતાની ખુશી કેવી રીતના મળે ને એના ઉપર ફોકસ કરવો જોઈએ. અને કોઈની નાની નાની વાત ઉપર છે ને આમ દુઃખ નહીં થઈ જાય. એટલે વાત શું છે, ખાલી નજરિયાની વાત હોય છે, ખાલી જોવાની વાત હોય છે. ઓલું તારક મહેતામાં આવતું પ્રોબ્લેમ તો હે સબકે સાથ, સિર્ફ નજરિયે કી બાત હે. તો આમાં સમજાવવામાં આમ તેમ થયું હોય તો તમે સમજી જજો હું કહેવા માગું છું. હું કંઈક સારું જ કહેવા માગું છું. તો એવું બધું છે. એટલે આપણે શું સુખ અને શાંતિને છે ને ઘરેણા માગવાના, ઘરેણા માનવાના. અને આપણે છે ને કોઈને ચોરી, આપણા ઘરેણા કોઈ ચોરી ન કરી જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. અને એ ઘરેણા બીજા પાસે પણ હોય જ તે એ લોકોને વાલું જ હોય તો એની આપણે પણ ચોરી પણ નથી કરવાની. એટલે સામેવાળાને આપણે દુઃખ પણ નથી આપવાનું ને આપણે દુઃખ વેઠવાનું પણ નથી. અને જે થાય છે વ્યવસ્થિત એમ કરીને સુખી રહેવાનું. આઈ હોપ કે તમે મારો મેસેજ સમજી શક્યા હશો અથવા સમજાવવામાં મારે આમ તેમ થયું છે તો સોરી. તો એવું બધું છે. તો આ હતી મારી મસ્ત મજાની વાત, ડે ઓફ ધ ડે. તો એવું છે. ચાલો તો કોમેન્ટ તમે રીડ કરી છે તો તમે કોમેન્ટ કહો. VM રાવલ સરની કોમેન્ટ આવી છે, કેટલા ટાઈમ પછી એના ઉખાણા પણ નથી આવ્યા. તો VM રાવલ સરે કોમેન્ટ કરી છે કે ગરીબો માણસ હોય ને એના માટે માંડવી પણ બદામ જ છે. તમારી સાચી વાત છે એકદમ. અને બીજી વસ્તુ પણ એને પૂછ્યું છે ડેરો અને ડારો એમાં શું ફરક હોય છે એમ. તો ડેરો એટલે મને એમ કે ડેરો નાખવો એમ, નેન્યાના બેઠી રહેવું, નેન્યાના આપણે શું કે ધમાસા નાખવા. આઈ થિંક ડેરો એને કહેવાતું છે. અને ડારો એટલે આપણે ખીજાતા હોય ને એને કહેવાતું છે. તમને ખબર હોય ને
તો તમે જરૂરથી ખબર કહેજો, કારણ કે મને તો આવું લાગ્યું કે આવું હશે એમ. તો ડેરો અને ડારો કોને કહેવાય ને એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. નિર્મલા શેંઘાણીની કોમેન્ટ આવી છે કે ભગવદ્ ગીતામાં 18 અધ્યાય અને 700 શ્લોક હોય છે. તો એકદમ સાચી વાત છે, એમ જ હોય છે. અને આ સિવાય છે ને ઘણા લોકોએ કોમેન્ટ કરી છે. પ્રાચી પટેલ છે એને કોમેન્ટ કરી છે, વિઠ્ઠલન કેવડિયા છે એણે કોમેન્ટ કરી છે, વૈશાલીબેને કોમેન્ટ કરી છે, બધાએ ઘણા ખરાએ કોમેન્ટ કરી છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવી રીતના જે સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટ પણ કરતા રહેજો. અને અરુણાબેન મુંગળા, રાજેશ પટેલ અને હિતાર્થ વઘાસિયા બધાની મસ્ત મસ્ત કોમેન્ટ આવી છે. બધાએ કીધું છે તમે દીદી મસ્ત બ્લોગ બનાવો છો. તો થેન્ક યુ. જો આવી રીતના સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટ પણ કરતા રહેજો. શ્રદ્ધાબેન દુધાગરે આપને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ કીધા છે. તો ગુડ ઇવનિંગ અને જય શ્રી કૃષ્ણ. અને આ સિવાય એક ડૉક્ટર સુહાની પટેલ છે એની કોમેન્ટ આવી છે કે દીદી તમે કેરીની કટકીની રેસીપી, મસાલાવાળી કટકી જે બનાવો ને કેરીની, એની બનાવો ત્યારે જરૂરથી રેસીપી આપજો. તો હા, ચોક્કસ અમે બનાવશું ત્યારે જરૂરથી રેસીપી અમે તમને આપશું કે અમે કઈ રીતે બનાવી છીએ. એ સિવાય એક પણ કોમેન્ટ આવી હતી કે દીદી તમે ચેવડો બનાવો ને એની રેસીપી આપજો. તો ચેવડો મેં છે ને ઘણી વાર બનાવ્યો છે ને ઘણી વાર એની રેસીપી આપી છે. તો પણ આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે ચેવડો બનાવવાનું થાય ને ત્યારે આપણે જરૂરથી રેસીપી આપી દેજો. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આવી મસ્ત મજાની કોમેન્ટ કરવા માટે. તો આજનો વ્લોગ છે ને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.